ફ્રેન્ડ, આપણા નવા વિડીયોમાં આપણું નવું સ્વાગત છે. તમે જોઈ શકો છો આજે દાળ બનાવવાના છે. દાળ અમે તપેલું મેકી દીધું છે, અહીંયા સ્ટાર્ટ કરવાનું છે. જોઈ શકો છો કે દાળમાં હવે વઘાર મારી દીધો છે. વઘાર મારી દીધો છે. હવે દાળમાં ગ્રેવી પાકવાની છે. આગળ વઘાર લાગી ગયો છે. નાખો ડુંગળી, હાલો ડુંગળી આવે છે. હવે તમે જોઈ શકો છો કે બ્લોકમાં હવે ડુંગળી નખાઈ ગઈ છે દાળમાં. હવે આગળનું આગળ બતાવીશું. હાથમાં ચમચો છે અને તપેલામાં ડુંગળી પાકે છે. તમે જોઈ શકો છો, એક હાથમાં ચમચો ને એક હાથમાં ફોન. ટમેટા આવી જાય છે ગ્રેવીના. હવે ટમેટા અને ડુંગળી બે પાકી જાય એટલે પછી દાળ નાખવામાં આવી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે હવે દાળ આવી ગઈ છે. ગ્રેવી પાકી ગઈ એટલે થોડુંક પાણી નાખવું પડશે આસી પાડવા માટે. તમે જોઈ શકો છો દાળ બૂમબૂમાટી હલાવવા માંડ્યો તો તાવી છે જોઈ શકો છો. ચટણી, હળદર, જીરું, મીઠું બધું આવી ગયું છે દાળમાં. થોડી ઘણી દાળ પાકી ગઈ છે. મારા આવડા ભાઈ સામો ગલ્લો મેકીને આવ્યા છે અહીંયા ચા પીવા, અને આરે માવો લેતા આવ્યા છે કે તમે મને ચા પાવ ને હું તમને માવો ખવડાવું. ચા પીવો એનો ગલ્લો મેકીને છે અહીંયા આવ્યા. બોલો, અમે આ દાળ બનાવી છે. તમે જો દાળ બનાવતા બનાવતા એ કે ચા પીવીશ મારે, તો એની હાટું ચા મંગાવી પડી. જો ઊભા ચા પીવે છે. અને અમારે એક ભાઈ ચા દે છે. બધા દાળ બનાવતા હતા, એક ભાઈ આવી ગયા ભાજી લેવા. તો અમારા નિકુલભાઈ ભાજી બનાવવા માંડ્યા ઊભા ચાલુમાં. દાળ બનાવતા બનાવતા આવી જાય ભાજી લેવા, એટલે ભાજીનું કામકાજ ચાલુ કર્યું છે. નાખી છે ડુંગળી, 2 મુઠ્ઠા ડુંગળી નાખી અને એ ભાજી બનાવવા માંડ્યા. તમે જોઈ શકો છો એ ભાજી બનાવે છે અને હું એનો આ ઊભો વિડીયો ઉતારું છું. તમે જોઈ શકો છો. અને અહીંયા અમારી દાળ બફાઈ છે, બનવાની ચાલુ થઈ ગઈ છે. બફાઈ ગઈ પછી હવે મરચાં ઓલું બધું મસાલા બસાલા આવી ગયા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અહીંયા પીડી છે કોથમીરને છેલ્લે નાખવાની થાય. એ પહેલાં આવી છે મીઠો લીમડો. તમે જોઈ શકો છો મીઠો લીમડો નાખે. બાકાજી ખટાખટી ભાજી બનાવવા મળ્યા છે. તમે જોઈ શકો છો. આ લોંગ વિડીયો થોડોક જાય. આ વિડીયોમાં મજા આવી છે બહુ. તમે જોઈજો. દાળ હવે ફૂલ પાકવાની તૈયારીમાં આવી ગઈ છે. તમે જોઈ શકો છો. દાળ ઉફાળે ચડી જાય, ઉપાડે ચડી જાય બાપ. જોઈ શકો છો મોટો ડોયો લઈને દાળ હલાવવા મળ્યો છું. દાળ ઉકળે છે એટલે જોવો. જમણા હાથમાં ફોન પકડ્યો છે, ડાબા હાથથી દાળ હલાવું છું. તમે જોઈ શકો છો. બની ગઈ ને ભાજી બની ગઈ. દાળ ઉકળી એટલી વારમાં તમારા નિકુલભાઈ બાકા ઝીકી ભાજીની બોલાવી દીધી વતન. હવે ગરાકને આપી દે એટલે ગરાકઈ છૂટા થાય. ગરાકઈ વાઈટ જોઈને બેઠા છે. તમે જોઈ શકો છો. નિમાણા થઈને બેઠા છે. કારખાનેથી વી આવ્યા છે. હીરામાં મજા નથી આવતી એટલે તમે જોઈ શકો છો. ઇનકમ્પ્લીટ થઈ ગઈ છે. હવે નિકુલભાઈને દાળ દેવાની છે વાટકા. ભાઈ અમારે દાળ શાકે છે. શાકોભાઈ દાળ કેવી છે તમે શાકીને કહેજો. થોડી ગરમ છે, જોઈ દો. હા ગરમ છે. બહુ ન વાઈટ જોતો નકર જીભ બળી જાય. ગરમ ઈ છે. તમે જોઈ શકો છો. દાળ શાક ભાઈ કેવી દાળ છે શાકીને કહેજે ભાઈ. શું ફોલ્ટ છે દાળમાં? કઈ ફોલ્ટ છે કે મસ્ત છે? કેવી લાગી ભાઈ દાળ શાકી? તો તને દાળ ખાઈ હોય તો ચા આવાય. દાળ ખાઈ હોય તો ચા આવાય. દાળ બાટી હા. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીંથી આપણો વિડીયો પૂરો થાય છે. મળીશું હવે નવા બ્લોગમાં. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.